પહોંચી ગયા છે એરપોર્ટ પર. મારો અહીંયા લગેજ બધો અહીંયા સેટ થઈ ગયો છે જો, અને બધા આવી ગયા છે. બધા મને સી ઓફ કરવા આવ્યા છે. તો ફ્લાઇટમાં ખાવા માટે થેપલા નખાઈ જાય અત્યારે. ખોડલધામનો ખોડિયારનો ખેસ બંધાઈ રહ્યો છે આપણી બેગ ઉપર. હવે જઈએ છીએ અમે એરપોર્ટ જવા માટે. બેસી ગયા છે મસ્ત આકડ મુકડ જો. હાલો હો ને, કાલ પહોંચે ને તમને ફોન કરી દઈ. હા હાલો ચાલો હાલો યાદ આપજે. હા હા બસ બસ ચલો હો ને. જય શ્રી કૃષ્ણ. ત્યારે દેખાવ નક્કીની વ્લોગમાં અમારો છેલ્લો ઝલક તમે જોઈ લો. છેલ્લી ઝલક મારી હમણાં થોડા ટાઈમ હું હમણાં આવીશ પાછો દેખાઈશ. ઓકે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. આજે છે મારી ફ્લાઇટ યુએસએ. આજે લાસ્ટ ટાઈમ ભાખરી બનાવવાની છે મમ્મી મારા માટે. કાલથી તો મમ્મી ભાખરી બનાવવાનું નથી, કારણ કે સવારમાં કોઈ ભાખરી ખાવાનું નથી મારા સિવાય. રોજ યાદ આવશે એટલે મને હે રોજ યાદ આવશે એમ ભાખરી. તો હું સ્પેશિયલ ભાખરી બનાવડો હતો. આ લોકો નાસ્તો થઈ ગયો હોય મમ્મી પપ્પાને. મારે હર્ષિલ બાકી હોય. હર્ષિલભાઈ કોઈ દિવસ નાસ્તો કરતો નથી, મારે હોય એટલે બનાવી દઉં છેલ્લી ભાખરી. કરી દે ભાખરી લોટ નતો ના ના ત્યાં મળે ત્યાં બધું મળે. ઓકે અત્યારે અટા સુધી વાત કરતી હતી. અટા સુધી મેં ધોઈ જા ક્યાં પાછું. સુઈ ગઈ? હા મેં ઉઠજી અમે એરપોર્ટ જઈ થઈ હમ. ખીજાણી ને એટલે હોઈ ગઈ. હવે બે થાય છે તમારે ફોનમાં. હા એક હતી હવે બે થાય. તો કલાક હાલશે. હા કાલે અમે 3 વાગે ઉતા મેં કીધું તે હું વાત ન દીધી. ઈ કે મને હું ને તું જ નતું વાત દેતી, ફોન નતી મૂકતી. કાલ રાતે બધું મારું ચેક ઇન ફિનિશ કર્યું અને પાછું છે ને ચેક ઇન એવું થતું હતું. મારી ઇતિહાદની ફ્લાઇટ છે ને તો બધી સીટ્સ ચાર્જેબલ દેખાતી હતી. અને દિરાવે કીધું કે ઇતિહાદમાં કેવું ખબર છે કે લેગ સ્પેસ ઓછી છે, બધી ફ્લાઇટમાં ઓછી જ છે, પણ તને નહીં ફાવે એમ. એટલે હું વધારે લેગ સ્પેસ વાળી સીટ લેતો હતો, પણ ચાર્જેબલ વધારે હતી. થોડુંક ઓછું હોત તો આપણે ચાર્જ આપી દે, પણ વધારે હતી. એટલે હવે હું એરપોર્ટ પર જઈશ ને ત્યારે એ લોકોને રિક્વેસ્ટ કરીશ કે આ રીતનું મારે છે કન્સર્ન, તો એ લોકો કરી આપે છે. એટલે વાંધો નહીં. અને મારું અમદાવાદથી અબુધાબી છે ને એનું ચેક ઇન બાકી છે. આકાશ એરમાં છે એટલે તો એનું મારે ત્યાં જઈને કાઉન્ટર કરવાનું છે એવું છે. ખબર નહીં હવે આવું કેમ છે, પણ આ રીતનું મને શો કરે છે. ઓનલાઈન ચેક ઇન નથી થતું એનું. અબુધાબી શીખવા વાળું થઈ ગયું છે. અને મમ્મીએ બનાવ્યું છે મારા માટે માખણ. તાજો બનાવ્યું. મોડો લાગે તો તાજો અત્યારે જ મળે. ઓલી કરીને તરત કર્યું. મેં કીધું લઈ ખાતો જાય આજનો દિવસ. ખીજાવું હોય ભલે ખીજાતી મને. દીરા મમ્મી ખીજાય, કારણ કે હું થોડોક મારો વજન વધતો જાય છે ને. ઘી માખણ ખવડાવ્યું. ઘી તો નથી ખાતો હવે, પણ ત્યાં મમ્મી હવે થોડો ઘટી જશે, કારણ કે ખાવા પીવાનું એટલું ઓછું થઈ જાય ને. એટલે એને મેં આવું કીધું તું વધારી દે વજન અને ઈ ઘટાડે. તું 10 કિલો વધારી 10 કિલો ઘટાડે. કઈ નહીં, ચલો ભાખરી ખાઈ લો. ગરમી તો જો ગરમી તારે પૂરું હોય. યસ હા. અને સાંજે હમણાં દીરાવીને પપ્પા અને એ નીકળી ગયા છે. ઓકે તો હમણાં આવી જશે. દાદા હમણાં આવશે. અંકલ આવ્યા હતા. ઓકે આવીને જતા રહ્યા. દાદા આવી જાય 7, 7:30, 8 વાગમાં આવી જાય. 8 મળી જાય. અને પછી યસ આંટીને લોકો ખબર નહીં બાપુ લોકો કોણ બાપુજી લોકો આવવાના છે, પણ જે લોકોને આપણે એટલે કેવું કે ભાઈ ત્યાં ટાઈમ પ્રમાણે જે એડજસ્ટ થશે એવી રીતે બધા આવશે. સો નક્કી નથી હાલ રાતે એટલે જ બધા મળી ગયા. એટલે કારણ કે અમુકને જોબ છે બધી એવી રીતે છે. પાછું કેવું એરપોર્ટ પર બી છે ને હવે હમણાં બહુ બધાને ઊભા નથી રહેવા દેતા, થોડુંક વાંધો આવે છે ત્યાં. ચાલો ગાઈસ બ્લોગમાં બન્યા રહ્યો. આ તમને પૂરેપૂરો બ્લોગ દેખાડવાનો છું અને અંદર એરપોર્ટનો ફ્લાઇટનો બી પ્રોપર ડિટેલમાં આવશે. જેવી રીતે હું યુકે ગયો ત્યારે મેં બનાવેલો એવી રીતે જ ઇન્ડિયા ટુ યુએસએનો. સો મિસ ના કરતા ચેનલને સબસ્ક્રાઈબ. ચલો ગાઈસ, તો અહીંયા અમારે થેપલા પેકિંગ થઈ રહ્યા છે. આ થેપલા કયા પપ્પા? ફ્લાઇટમાં ખાવા માટેના. આ ફ્લાઇટ ના ઓલા વયા ગયા તો ભાખરી કેમ નાખો ફ્લાઇટમાં ખાવા માટે? ના તો ભાખરી કેમ મૂકી? ઈ તો તારી પડી હતી વૈદી ને હવાની. ઓકે
તો ફ્લાઇટમાં ખાવા માટે થેપલા નખાઈ જાય અત્યારે ગુજરાતી હોય ને કાઠિયાવાડી યસ કેળવણી જ્યાં હોય ત્યાં થેપલા હોય. પ્લેનમાં થેપલા લઈ જાય હા આ ક્યારેક જાય છે કેક બસ ફિનિશ દેવલાલ દવસાવા ઓકે ચાલો અને જો આપણે આવી ગયા છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છે બસ બસ એકદમ સરસ. જય મોજ બસ એકદમ મોજ. હા તો અહીંયા આવી ગયા છે પપ્પાને લોકો અને મમ્મીની એટલે જોબ છે તો હવે જોઈએ હવે એમને કેવી રીતે વહેલા નીકળે છે એના ઉપર હા. ડિપેન્ડ કરે છે એ વસ્તુ અને તો દાદા અહીંયા આવી ગયા છે શું દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ आज जा रहा है शाम को હા સુભાષ ટ્રક. थैंक यू थैंक यू बबुल की हर्षिल अभी अकेला हो जाएगा રૂમમાં એકલો. હર્ષિલ જે બી પ્રોબ્લેમ હશે એ એકલાને ફેસ કરવી પડશે હું સપોર્ટ હોઈશ પણ ઓન કોલ જ હોઈશ 24/7 અવેલેબલ ઓકે ઓન કોલ ઓનલી યા ડન હર્ષિલ રોઈશ નહીં ને પાક્કું નહીં રોવે આંખમાં પાણી આવી ગયા જો જો આવી ગયા જો આંખમાં પાણી આવી ગયા સિંહ એકલા જ રે સિંહ. ઓહ સિંહ એકલા જ રે. સિંહ હા કોણ સિંહ છે સિંહ છે અમારો સિંહ. રાધર ટુ બી સિક દેન બેઝિક સરસ શું ભાઈ જય મોજ એકદમ મોજ. ગરમી કેવી સુરતમાં ગરમી સેમ છે બટ ત્યાં પેલું કેવું બફારો થાય ત્યાં પરસેવો વધારે પરસેવો થાય વધારે થાય અહીંયા ના થાય અહીંયા પરસેવો ઓછો થાય. અહીંયા તાપ લાગે ખાલી વધારે તાપ લાગે. અંદર બેસો એસીમાં એવું ત્યાં ગરમી થતી હોય તો અંદર બેસો મસ્ત શું કેવું દાદા બસ મજા ને મજા મજા. ચાલો ગાઈસ હું થઈ ગયો છું રેડી હવે ફાઇનલી હે બહુ ટાઈમ પછી જોયા કે વજન મને બધા કે મારું વજન ઘટી ગયું મને એવું લાગે છે. મને બે ત્રણ જણાએ કીધું મને લાગ્યું મને થોડું ઊંચું કેમ લાગે હે? છે? ઊંચું થઈ ગયું. હા ક્યારેક મેં બહુ ટાઈમ પછી જોયા મને બે ત્રણ જણાએ કીધું વજન ઓછું થઈ ગયું આ ફ્લાઇટમાં ખાવા માટે. ઓકે અહીંયા ફ્લાઇટમાં ખાવા માટે થેપલા કેટલા લીધા 10 નહીં. ચાંદલો તિલક લે છોકરાના આજે નવી જર્ની ચાલુ કરે છે. અરે બરાબર ને એકદમ નહીં 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 એકદમ એવી થઈ જશે એવી થઈ જશે નહીં 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 ખાઈ જા ને. અરે ખાઈ જા નહીં. આગળ ખાઈ જા. મને થોડું દુઃખ થઈ ગયું. થોડું આપો લઈ લો આપો દાદા દોરે છે. બધા એક દાદા દોરે છે. ચોવાઈ જાય છે દાદા ચોવાઈ છે. મમ્મી ને કહેવાય. બે જશે હર્ષિલ બે જશે સિંહ છે ને સિંહ જોયે તો. આઈ ગયો તમે આઈ ગયો. જય લે. હાલો મમ્મી ને હાલે ક્યાં ગઈ? લો અંદર આવ્યો અંદર. આ બાજુ જો અહીંથી ખવડાય ને અહીંયા બારીએથી ખવડાય. મોટી માણસ વેટ કરાવે છે એમ લઈ જાય ઈ દીકને એટલે. મારે કરાવવાનું હોય તારે કરાવવાનું હોય મોડું મીઠું કરો आपको रतन जा रहा है रतन નો ખવાય. પેંડા દૂધ ના ખવાય લે. દૂધ નાખી ચલો ભાઈ સો ફાઇનલી બધું જો અમારું પેકિંગ ફિનિશ થયું છે મારા જેવા ઘણા હશે જે છેલ્લા દિવસે આવી રીતે પેકિંગ કરતા હશે જો અમારું લેપટોપ બેગ કેબિન બેગ અને 2 ચેકિન બેગ અને જે મારા અત્યારે એરપોર્ટ પર પહેરવાના છે એ ટી શર્ટ અને જેકેટ છે જે એરપોર્ટ પર તો નહીં લાગે પણ ફ્લાઇટમાં ઠંડી લાગશે તો એના માટે કારણ કે ત્યાં મસ્ત અત્યારે -3 -4 ચાલે છે અહીંયાની ગરમીમાંથી છૂટીશ જો બે નંગ બેઠા છે અહીંયા
અમેરિકન એક્સપ્રેસનું કાર્ડ કોઈની જોડે કમેન્ટ કરજો, મારી જોડે છે. તારી જોડે છે? નામ દેખાડ અમેરિકન એક્સપ્રેસનું કાર્ડ છે, નામ શું? ઓકે ગાઈઝ, સો ઘણા બધાના ક્વેશ્ચન હતા કે દીપભાઈ તમે અમેરિકા જશો તો ક્રીમ મળશે કે નહીં? તો ગાઈઝ ક્રીમ ચાલુ જ રહેશે, ઓર્ડર આપતા રહ્યો, તમને ક્રીમ મળતી રહેશે. અને ક્રીમની સાથે સાથે આપણી જે આ જો આપણો જે આ મસ્ત કોમ્બો છે, કેનો કોમ્બો? તો નાઇટ ક્રીમ, ડે ક્રીમ અને આપણો જે વ્હાઇટનિંગ સોપ છે. આ ત્રણ વસ્તુ જો તમે ડેઇલી રૂટીન માટે તમે ડેઇલી યુઝ કરો છો ને તો નાઇટ ક્રીમનું રિઝલ્ટ તો તમને ખબર જ છે 100% છે. એમને મની બેગની ગેરંટી નથી આપતો. 1200 લોકોને ડિલિવર થઈ ગઈ છે, હજુ સુધી એક પણ કમ્પ્લેન્ટ નથી. એક પણ વાર આપણે 1.5 મહિનો થઈ ગયો, દોઢ મહિનો થઈ ગયો ને, 25 તારીખે ચાલુ કરેલું, એક પણ વાર હજી કોઈને પૈસા પાછા આપવાની વાત પણ નથી થઈ. ઓકે, તમે લોકો જો ઇન્સ્ટામાં અમને ફોલો કરતા હશો, વોટ્સઅપમાં અમારો નંબર સેવ કરેલો હશે તો સ્ટેટસ દેખાતું હશે, અમે પ્રોપર આખું સ્ક્રીનશોટ મૂકીએ છીએ જે લોકો અમને ફીડબેક આપે છે એના. તો આ છે અમારો કોમ્બો, મોસ્ટ વાયરલ કોમ્બો છે અમારો, બેસ્ટ રિકમેન્ડિંગ છે કે જેને ફેસમાં પ્રોબ્લેમ છે તો આ ખાલી નાઇટ ક્રીમ રાતે લગાવવાની છે, દિવસે આ ક્રીમ લગાવવાની છે અને દિવસમાં 2 થી 3 વાર આ સોપથી વોશ કરવાનું છે, ફેસ વોશ. અને આ જે સોપ છે ને એ તમને ક્યાંય નહીં મળે, કારણ કે અમે અમારી રીતે એને બનાવેલો છે અને આની અમે પેટન્ટ પણ કરવાના છીએ. ઠીક છે, અને આ સોપ વિશે હું વધારે નહીં કહું, તમે ખાલી જ્યારે મળે ને ત્યારે ખાલી એકવાર યુઝ કરજો, પહેલાં ફોટો લેજો તમારો, પછી આનાથી ફેસ વોશ કરજો, પછી ફોટો લેજો. ઇન્સ્ટન્ટ ગ્લો, કે બહાર જવું હોય અને લાગે ને કે તમારો ફેસ થોડોક આમ થકાનવાળો લાગે છે, આ સોપથી છે ને તમારું મોઢું એકદમ ફ્રેશ થઈ જશે અને તમને ઇન્સ્ટન્ટ તમને ગ્લો જોવા મળશે. ત્રણેય વસ્તુ અલગ અલગ લેશો તો મોંઘી પડશે. અમે કોમ્બોમાં મસ્ત પ્રાઇસ રાખેલી છે, સો એના માટે વોટ્સઅપ પર મેસેજ કરો અત્યારે, વહેલા તે પહેલાં ઓફરનો લાભ ઉઠાવજો, કારણ કે આ અમે જે નવી જે લોન્ચ કરી છે કાલે જ વ્હાઇટનિંગ સોપ છે, અમારું જે નીમ લીમડાનો સાબુ છે અને આ છે કેસુડાનો સાબુ. ઓકે, તો આના માટે ઓફર રાખેલી છે મસ્ત મજાની, તો વહેલા તે પહેલાં જલ્દી વોટ્સઅપ પર મેસેજ કરો. લીમડાનો સાબુ, લીમડાના ગુણધર્મો શું સારું છે એ તમને કહેવાની જરૂર નથી, તમને બધાને ખબર જ છે. કેસુડાની તમને કંઈ કહેવાની જરૂર નથી, હમણાં ગરમી ચાલે છે તો કેસુડા અને લીમડાનો સાબુ બેસ્ટ છે, નવામાં યુઝ કરો. પ્રાઇસ એકદમ એટલે એકદમ નોર્મલ રાખી છે અને પ્યોર સાબુ છે. અમે આમાં જે પણ ઇન્ગ્રેડિયન્ટ યુઝ થાય છે તમને માર્કેટમાં બહુ સસ્તામાં મળી જતો હશે, પણ વિચારો તમને એમાં લીમડાનો એ લોકો ઉપયોગ જ નથી કરતા. એ લોકો છે ને એસન્સ નાખે છે અને એની ખાલી સ્મેલ નાખે છે. અમે તમને છે ને આખી પ્રોસિજર દેખાડશું કે અમે કેવી રીતે સાબુ બને છે. ઠીક છે, તો ઓર્ડર કરવા માટે અત્યારે જ મેસેજ કરો. અને હવે હું જઈશ યુએસએ, સો બધું કામ સોંપી જાઉં છું આ માણસને. સો જે પણ ઓર્ડર કરો છો સીધા આપવા જશે, હું હેન્ડલ કરતો રહીશ, પણ હમણાં જ્યાં સુધી ફરીશ ત્યાં સુધી નહીં કરી શકું. ઓકે, તો છે હું ત્યાંથી વાત કરીશ, મારા વોટ્સઅપ છે, બધું જ છે, પણ ઓર્ડર છે જે બી થાય છે એ આપણે કરશે. ઓકે, તો ચાલો બન્યા રહ્યો બ્લોગમાં. હવે સાંજે નીકળવાનું છે, અમારે એરપોર્ટ જવા માટે 6 વાગે નીકળવાનું છે. પહેલાં અંકલ ને બધા આવવાના છે, વાત થઈ ગઈ છે, ખાલી જે રવિ છે, અભી છે, એ લોકો નથી આવવાના, એ લોકોની જોબ છે એટલા માટે. અને દિરાવી તો મસ્ત હરક પદુરી થઈ ગઈ છે, મોઢું એનું મોટું થઈ ગયું છે, અત્યારે સૂઈ ગઈ છે. હું જ્યારે એરપોર્ટ પર જઈશ ત્યારે ઉઠી ગઈ હશે. સો આપણે બ્લોગમાં બન્યા રહ્યો, મજા આવશે. ચાલો અહીંયા જો ખોડલધામનો ખોડિયારનો ખેસ બંધાઈ રહ્યો છે આપણી બેગ ઉપર. દિરાવીને જેવી રીતે આપણે બાંધ્યો હતો એવી રીતે જ જો, એટલે મસ્ત સ્મૂથલી જતી રહેશે એરપોર્ટ ઉપરથી, ટ્રમ્પે નહીં રોકી શકે. ખોડલધામ અને અહીંયા જો આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. મજા? આજે 11 છે, ફરાળ. અને અહીંયા જો મારું બને છે મગનું શાક અને રોટલી. કેટલી વાર લાગશે? નાઈ લઉં પેલા હું તો, ગરમી થાય. छोटी छोटी राहें मिलके कहीं दूर दूर मंजिल पर जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, लंबी लंबी दूरी भी यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी, सफर अनजाना सा है, रास्ता बेगाना सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है, सफर अनजाना सा है,
नया सा है, हर मोड़ मोड़ पे कुछ नया सा है. ख्वाबों को इन आँखों में लेके चल पड़ी राह पे, मंजिलों से भी ज्यादा है प्यारे सफर के ये रास्ते. ऊंचे ऊंचे पहाड़ों पे जाके इस दिल की ख्वाहिशें यूं गुनगुनाएंगी, कहीं छाँव छाँव कहीं धूप सताएगी. लंबी लंबी दूरी भी है, यूं ही चलते चलते कम होती जाएगी, कभी छाँव छाँव कहीं धूप सताएगी. सफर अनजाना सा है. હવે જઈએ છીએ અમે એરપોર્ટ જવા માટે. બેસી ગયા છે મસ્ત આકડ મુકડ જોવા. હાલો એ ખોડિયાર ને બીજા બધા પેલી ગાડીમાં છે રાકેશ અંકલની જો ત્યાં ઉભા રહ્યો. હા દાદા, ઓ દાદા હાલો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હો ને ધ્યાન રાખજો હો. હા ચાલો. હા હા દાદા હો ને કાલ પહોંચે ને તમને ફોન કરી દઈ. હો હાલો ચાલો હાલો. યાદ આપજે. હા હા બસ બસ ચલો હો ને. જય શ્રી કૃષ્ણ. ઢીલા પડી ગયા દાદા. ચાલો આવી ગયા છીએ ટર્મિનલ 2 એરપોર્ટ પહોંચી ગયા એટલે કે 25. યસ બ્લોગ ચાલુ કર્યો. રવિનો વિડીયો કોલ ચાલુ છે. હા લેફ્ટ સામેની સાઈડ થી લેફ્ટ હો. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ 2. મહિના પહેલા આવેલા હતા અહીંયા ને અત્યારે અહીંયા પાછા આવી ગયા છીએ. સી જો આપણે અહીંયા જ હલો ભાઈ. અહીંયા લગેજ બધો અહીંયા સેટ થઈ ગયો છે જો, અને બધા આવી ગયા છે. બધા મને સી ઓફ કરવા આવ્યા છે. હમણાં વાત થઈ ગઈ. કીધું ને કે તમે બધા એને કીધું કે તમે ભેદભાવ કર્યો મારી યાર. ભેદભાવ કર્યો, બધા મૂકવા ધીરાવીને મૂકવા ઓછા આવ્યા હતા, મને મૂકવા માણસ પર ફરક પડે. ઓકે ગાઈસ ચાલો. સો બ્લોગ આપણો લાંબો થઈ રહ્યો છે તો આજનો બ્લોગ આપણે હર્ષિલ સાથે ફિનિશ કરું છું. કાલનો બ્લોગ પણ હર્ષિલ સાથે ફિનિશ સ્ટાર્ટ કરીશ. ત્યારે દેખાવ નક્કી નહીં વ્લોગમાં અમારો છેલ્લો ઝલક તમે જોઈ લ્યો. છેલ્લી ઝલકમાં હમણાં થોડા ટાઈમ હું હમણાં આવીશ પાછો દેખાઈશ. ઓકે તો ચાલો ગાઈસ આજનો બ્લોગ આપણે આ સાથે ફિનિશ કરીએ છીએ. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલનો બ્લોગ હશે ઇન્ડિયા ટુ યુએસએનો. સો સારું ગયો તો લાઈક કમેન્ટ શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય બાય.